શા માટે ચામુંડા માતાના બે મુખ છે? માં ખોડલનો દિવ્ય અને રહસ્યમય સંદેશ. હજારો વર્ષ પહેલાં જ્યારે પૃથ્વી પર અધર્મ, અત્યાચાર અને પાપનું સામ્રાજ્ય વધી રહ્યું હતું, ત્યારે ચોટીલાની પવિત્ર ધરતી પર ચંડ અને મુંડ નામના બે ભયાનક રાક્ષસો રહેતા હતા. તેઓ એટલા ક્રૂર હતા કે સામાન્ય લોકો તો શું, ઋષિમુનિઓ અને દેવતાઓ પણ તેમની ત્રાસથી કંપી ઉઠતા હતા. જે ગામમાં તેઓ જતા ત્યાં હાહાકાર મચી જતો. લોકોના ઘરો સળગાવી દેતા, યજ્ઞો બગાડી નાખતા અને ભક્તોને ભગવાનની ભક્તિ કરવાથી રોકતા. ધીમે ધીમે આખી ધરતી પર અંધકાર ફેલાવા લાગ્યો. લોકો રાત્રિ ઘરની બહાર નીકળતા ડરવા લાગ્યા. માતાઓ પોતાના બાળકોની છાતી સાથે ચોંટાડી ભગવાનને પ્રાર્થના કરતી. જ્યારે દેવતાઓએ જોયું કે હવે કોઈ ઉપાય બાકી નથી, ત્યારે તેઓ આદિશક્તિ માતા દુર્ગાની શરણમાં ગયા. દેવતાઓએ વિનંતી કરી, હે જગદંબા, હવે માત્ર તમે જ આ દુનિયાને બચાવી શકો છો. ત્યારે માતા દુર્ગાના નેત્રોમાંથી અગ્નિ જેવી જ્વાળા પ્રગટ થઈ. સમગ્ર બ્રહ્માંડ કંપી ઉઠ્યું. આકાશમાં વીજળી ગજવા લાગી. પવનનો ભયંકર વેગ શરૂ થયો. અને એ જ ક્ષણે માતાજીએ પોતાના અંદરથી બે દિવ્ય સ્વરૂપ પ્રગટ કર્યા. એક સ્વરૂપ અત્યંત ઉગ્ર અને ક્રોધિત હતું. આંખોમાં અગ્નિ, હાથોમાં શસ્ત્રો અને ચહેરા પર પ્રચંડ તેજ. બીજું સ્વરૂપ શાંત, કરુણામય અને ભક્તોને આશીર્વાદ આપનાર હતું. આ બે સ્વરૂપ માત્ર દેખાવ માટે નહોતા, પરંતુ એ સમગ્ર સૃષ્ટિનો સંદેશ હતો. જ્યાં અધર્મ હશે ત્યાં વિનાશ થશે, અને જ્યાં ભક્તિ હશે ત્યાં કૃપા વરસશે. પછી શરૂ થયું ચંડ અને મુંડ સામે ભયંકર યુદ્ધ. કહેવાય છે કે એ યુદ્ધ એટલું ભયાનક હતું કે ધરતી ધ્રુજી ઉઠી હતી. સમુદ્રમાં તોફાન આવ્યા હતા. દેવતાઓ આકાશમાંથી આ યુદ્ધ જોઈ રહ્યા હતા. ચંડ અને મુંડ પોતાની માયાવી શક્તિઓથી માતાજીને હરાવવાનો પ્રયત્ન કરતા હતા, પરંતુ માતાજીની શક્તિ સામે તેમનું બધું નિષ્ફળ ગયું. અંતે માતાજીએ પોતાના ઉગ્ર સ્વરૂપમાં ચંડ અને મુંડ બંનેનો સંહાર કર્યો. ત્યારે દેવતાઓએ જયઘોષ કર્યો, જય દેવી ચામુંડા. ચંડ અને મુંડના નામ પરથી જ માતાજીનું નામ ચામુંડા પડ્યું. ચામુંડા માતાના બે મુખનું રહસ્ય આજે પણ ઘણા લોકો સમજી શકતા નથી. પ્રથમ મુખ દુષ્ટો માટે વિનાશ, ક્રોધ અને ન્યાયનું પ્રતીક છે. બીજું મુખ ભક્તો માટે પ્રેમ, દયા, રક્ષણ અને આશીર્વાદનું પ્રતીક છે. માં ખોડલનો દિવ્ય સંદેશ કહે છે, માતા ચામુંડા પોતાના ભક્તોને ક્યારેય એકલા નથી છોડતી. ભક્ત મુશ્કેલીમાં હોય ત્યારે માતાજી કોઈને કોઈ રૂપમાં મદદ જરૂર કરે છે. કહેવાય છે કે જે ભક્ત સાચા હૃદયથી જય માં ચામુંડા બોલે છે, તેના જીવનમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થવા લાગે છે. જો ઘરમાં સતત ઝઘડા થાય, ધંધામાં નુકસાન થતું હોય અથવા મનમાં અશાંતિ રહેતી હોય, તો માતા ચામુંડાનું સ્મરણ કરવાથી ધીમે ધીમે માર્ગ ખુલવા લાગે છે. ચોટીલાની પવિત્ર ધરતી આજે પણ માતાજીની શક્તિથી ધબકે છે. ઘણા ભક્તો કહે છે કે માતાજીના દરબારમાં જઈને તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે અને મનને અજાણી શાંતિ મળે છે. માતા ચામુંડા માત્ર દેવી નથી, પણ ભક્તોના દરેક દુઃખની રક્ષા કરનાર માતા છે. યાદ રાખજો, જે ઘરમાં માતાજીનું નામ લેવાય છે ત્યાં દુષ્ટ શક્તિઓ ટકી શકતી નથી. માં ખોડલનો ચેતવનારો સંદેશ. સમય બદલાઈ રહ્યો છે, અધર્મ વધતો જાય છે. એવા સમયમાં જે ભક્ત માતાજીની ભક્તિ કરશે, તેની માતાજી દરેક સંકટમાંથી બહાર કાઢશે. આ દિવ્ય સંદેશ આખો વાંચ્યો હોય તો કોમેન્ટમાં જરૂર લખજો, જય માં ચામુંડા. અને માતાજીના આશીર્વાદ માટે આ સંદેશ દરેક ભક્ત સુધી પહોંચાડજો.